નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 2 ગુજરાતી પાઠ 7 આમ પણ હોય. સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ. એમાં સૌથી પહેલાં કવિતા છે, તો ચાલો સૌથી પહેલાં આપણે કવિતા ગાઈશું. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર, ગદ્દાની પૂંછડી લાંબી લસ, ટાઢે ટૂજે થર ઠસ. હવે પ્રશ્ન 2માં તમને ચિત્ર આપેલા છે. જે સાચું ચિત્ર હોય એમાં ખરાની નિશાની કરેલી છે, તો એ મેં કરેલી જ છે, તમે એમાંથી જોઈને કરી શકો છો. જેમ કે પહેલા ચિત્રમાં દાઢીવાળા દાદા, બીજા ચિત્રમાં ચોટલીવાળા, ત્રીજા ચિત્રમાં જે ગદ્દા ઉપર બેઠો છે એ ડોસો, ચોથા ચિત્રમાં જેની ચોટલી ઉપર ચકલીઓ બેઠી છે એ, અને પાંચમા ચિત્રમાં ગધેડાની લાંબી પૂંછડી છે એ ચિત્ર ઉપર ખરાની નિશાની કરવાની છે. હવે કરીએ પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો જવાબ છે ડોસાની દાઢી 1.5 ફૂટની છે. બીજું, ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? તો જવાબ ડોસાની ચોટલી 4 ફૂટની છે. ત્રીજું, ડોસો શાની ઉપર બેઠો છે? તો જવાબ ડોસો ગધેડા ઉપર બેઠો છે. ચોથું, ડોસાએ માથા ઉપર શું મૂક્યું છે? જવાબ ડોસાએ માથે પોટલી મૂકી છે. પાંચમું, ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? તો જવાબ ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે. છઠ્ઠું, ગદ્દાની પૂંછડી કેવી છે? તો જવાબ ગદ્દાની પૂંછડી લાંબી લસ છે. પ્રશ્ન 4. ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલું, ગદ્દો જાય. જો તમને ના આવડે તો તમે કવિતામાંથી પણ જોઈને કરી શકો છો. તો ગદ્દો જાય તો શું લખ્યું છે? ઠસ ઠસ. ગદ્દો થાય ફસ ફસ, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, પૂંછડી ધ્રુજે થર ઠસ. પ્રશ્ન 5માં તમને વાંચવાનું છે, તો એ હું નથી કરાવતી. હવે આપણે કરીશું પ્રશ્ન 6. ગોરીઓ ગુમ. વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવ્યું એ લખો. તો એનો જવાબ છે પહેલું, છેલ્લે ગોરીઓ મળ્યો ત્યારે. બીજું, સોમાભાઈએ કોપટી નીચે જોયું ત્યારે. અને ત્રીજું, ગોરીઓ રોટલામાં બેઠો બેઠો વાગડતો હતો ત્યારે. હવે કરીશું પ્રશ્ન 7. એમાં તમારે હસવાનો અભિનય કરવાનો છે. અને પ્રશ્ન 8માં વાંચવાનું છે, અને કાઉન્સમાં જે રીતે તમને સ્માઇલી ઇમોજી આપ્યા છે એ રીતે હસવાનું છે. અને પ્રશ્ન 9માં પણ વાતચીત છે. તો આ ત્રણેય પ્રશ્નો તમારે જાતે કરવાના છે, વાંચીને. હવે આપણે કરીશું પ્રશ્ન 10. યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું, સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા. તો જવાબ આવશે 2. બીજું, સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા. તો જવાબ બાતું. ત્રીજું, સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાય. જવાબ બાજરી. ચોથું, ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા. તો જવાબમાં ગોરિયાની. પાંચમું, સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો. તો જવાબ આવશે રેવાબહેન. છઠ્ઠું, સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું. જવાબ સપના. પ્રશ્ન 11. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? જવાબ સોમાભાઈ પાસે 2 બળદો હતા. એકનું નામ કાળિયો અને બીજો ગોરિયો. બીજું, સોમાભાઈએ જાગીને શું જોયું? જવાબ સોમાભાઈએ જાગીને જોયું તો 2 બળદોમાંથી 1 બળદ ગાયબ. ત્રીજું, કયા મહિનામાં બાજરી વાવવી પડે? જવાબ માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. ચોથું, વાવણી કરતાં પહેલાં શું કરવું પડે? જવાબ વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે. પાંચમું,
સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? તો જવાબ આવશે સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદોને લઈને ગયા. છઠ્ઠું, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? જવાબ, સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો. સાતમું, સોમાભાઈને શું વિચાર આવતા હતા? જવાબ, સોમાભાઈને સતત ગોરિયાના જ વિચાર આવતા હતા. આઠમું, રોટલા કેવા હતા? જવાબ, રોટલા ગરમા ગરમ સરસ મજાના અને મોટા મોટા હતા. નવમું, સપનાને શું ભાવે? જવાબ, સપનાને રોટલા ઉપરની કોપટી બહુ ભાવે. 10મું, સપનાએ ચીસ પાડીને શું કહ્યું? જવાબ, સપનાએ ચીસ પાડીને કહ્યું કે બાપુ આપણો ગોરિયો. હવે કરીએ પ્રશ્ન 12. એમાં ખરા ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. પહેલું, ફાળિયો બળદ ખોવાયો હતો. ખોટું. બીજું, સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો. સાચું. ત્રીજું, સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું. ખોટું. ચોથું, સપનાને શીરો બહુ ભાવે. ખોટું. પાંચમું, કોપટી નીચે ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો. સાચું. હવે પ્રશ્ન 13માં વાર્તાના ક્રમમાં વાક્યોને ગોઠવવાના છે. તો ઉપરના બધા જ વાક્યો તમે વાંચજો અને નીચે હું એના જવાબ આપું છું. પહેલું શું આવશે? તો બાજરી વાવવાનો સમય થયો. બીજું, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજું, સોમાભાઈને સૂતા. ચોથું, બે બળદમાંથી ગોરિયો ગાયબ. પાંચમું, ગોરિયો ક્યાંય ન જડ્યો. છઠ્ઠું, બાજરીના દાણા છૂટા પાડ્યા. સાતમું, બાજરીનો રોટલો તૈયાર થયો. અને આઠમું, ગોરિયો રોટલામાં બેઠો હતો. હવે પ્રશ્ન 14. એમાં પણ તમને નંબર આપવાના છે કે બાજરી પાકી થઈ ગઈ છે તો પહેલું શું કરવું પડે, બીજું શું કરવું પડે, ત્રીજું શું કરવું પડે. એવી રીતે પ્રશ્ન 2 અને 3, 4 એ બધાના જવાબો મેં અહીંયા લખેલા જ છે. તો એમાંથી તમે જોઈને લખી શકો છો. જેમ કે બાજરી પાકી ગઈ તો ડુંડા લણવા પડે, દાણા છૂટા પાડવા પડે અને બાજરી ચાળીથી ચાળવી પડે. બીજામાં બાજરી ઘેર લાવવી છે તો શું કરવું પડે? તો બાજરી તગારામાં ભરવી પડે, તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે અને કોથળા ગાડામાં નાખવા પડે. ત્રીજામાં બાજરીના રોટલા બનાવવા છે તો એના માટે શું કરવું પડે? તો કોથળામાંથી બાજરી કાઢવી પડે, બાજરીને સાફ કરવી પડે અને સાફ કરીને ઘંટીમાં દળવી પડે તો રોટલા બનાવાય. ચોથું, બાજરીના રોટલા ખાવા છે તો શું કરવું પડે? બાજરીનો લોટ ચારણીથી ચાળવો જોઈએ, ચૂલા પર કલાડું મૂકવું જોઈએ અને ત્રીજો ચૂલો સળગાવવો જોઈએ તો રોટલા બને. હવે પ્રશ્ન 4માં તો વાંચવાનું અને હસવાનું છે એટલે એ પણ તમે જાતે જ કરજો. અને પ્રશ્ન 16 એમાં ભીમકુમારના કામોને યોગ્ય રીતે જોડવાના છે. તો સૌથી પહેલાં શું છે? ભીમકુમાર સૂરજ દાદાને જળ ચડાવે છે તો એનું ચિત્ર આપેલું જ છે, એની સાથે જોડી દો. બીજું, ભીમકુમાર ટ્રક ચલાવે છે તો એને પણ એની સામેના ચિત્રમાં જોડી દો. ત્રીજું, ભીમકુમાર લાડુ ખાય છે તો લાડુ ખાતા ભીમકુમાર સાથે જોડી દો. ચોથું, ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે તો ભીમકુમાર જેમાં હાથીને ઊંચકીને ચાલે છે પાણીમાં એ ચિત્ર સાથે જોડી દો. પાંચમું, ભીમકુમાર ગદા ફેરવે છે તો ભીમકુમાર જેમાં ઝાડને ઊંચકીને જાય છે એ ચિત્ર સાથે જોડી દો. હવે કરીએ પ્રશ્ન 17. શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. અહીંયા તમને શબ્દો આપેલા છે પણ યાદ આવડા છે. જેમ કે ગયો તો હું તો અમદાવાદ, તો સાચું શું થશે? હું તો ગયો તો અમદાવાદ. બીજું, બૂટ ત્યાંથી લાવ્યો ને ત્યાંથી લાવ્યો બૂટ. પછી કાળો કૂતરો હતો એ તો હતો કાળો કૂતરો. પછી ચોથું, મોટો ઊંટ થઈ ગયો ને, તો સાચું વાક્ય શું છે? ને થઈ ગયો મોટો ઊંટ.
હવે પ્રશ્ન 18માં ગીતની એ પંક્તિઓ લખો જેમાં આંબો ચૂલામાં ઉગે છે અને આંબે કેરીની જગ્યાએ બોર આવે છે. બોર વીણીને ખાતા છોકરાઓ ખડખડાટ હસે છે. તો તમારે કવિતામાંથી શોધીને અહીંયા લખવાનું છે. જે મેં લખેલું જ છે, એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા. બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા. હવે સાચું હોય પ્રશ્ન 19માં ત્યાં લીલું સર્કલ કરવાનું ને ગપ્પું હોય ત્યાં લાલ. પહેલું શું છે? ઉડતા બગલો થાકી ગયો, પોતાની પાંખ પર સૂઈ ગયો. તો કોઈ પોતાની પાંખ પર થોડું સૂઈ શકે, તો ત્યાં તો આવશે લાલ. પછી કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. ઓહો, તો એવું તો કોઈ દી શક્ય બને? કીડીના પગ નીચે હાથી? તો આપણે સાચું વાક્ય પહેલાં લખીશું. હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. ત્રીજું, આકાશમાંથી ચોકલેટનો વરસાદ થયો. તો સાચું વાક્ય લખો, આકાશમાંથી પાણીનો વરસાદ થયો. ચોથું, મારું વજન હાથીના વજન જેટલું છે. સાચું વાક્ય, હાથીનું વજન મારા વજન જેટલું નથી. પાંચમું, કૂતરો લાકડાનો ટુકડો ખાય છે. તો લાકડાનો ટુકડો થોડો ખાય કૂતરો? તો સાચું જ વાક્ય શું છે? કૂતરો રોટલીનો ટુકડો ખાય છે. છઠ્ઠું, મેં આજે દૂધ સાથે નાસ્તો કર્યો. તો જે સાચું વાક્ય છે એને આપણે ખોટું કરવાનું છે. તો શું કરીશું? મેં આજે રમકડા સાથે નાસ્તો કર્યો. હવે એના પછી સાતમું, મેં આંબલી પરથી કેરી ખાધી. આંબલી પર કેરી થોડી ન ઉગે. આંબલી પર તો શું ઉગે? આંબલી જ ઉગે. કેરી તો આંબા ઉપર ઉગે. તો સાચું વાક્ય, મેં આંબા પરથી કેરી ખાધી. આઠમું, મમ્મીએ મને લાડ કર્યો. એ તો સાચું વાક્ય છે ને. મમ્મીએ મને આભ કર્યો. આપણે એને ગપ્પું મારવાનું છે. આઠમું, સસલાએ સિંહને લાફો માર્યો. ઓહો, આટલું મોટું ગપ્પું. તો ચાલો એને સાચું વાક્ય બનાવીએ. સિંહે સસલાને લાફો માર્યો. 10મું, શિયાળ કરતાં જીરાફ ઊંચું છે. તો સાચું વાક્ય, જીરાફ કરતાં શિયાળ ઊંચું છે. 11મું, ચાંદો પાતાળમાં ઉગે છે. પાતાળમાં જમીનની નીચે થોડો ને ચાંદો ઉગે. ચાંદો ક્યાં ઉગે? આકાશમાં. તો સાચું વાક્ય, ચાંદો આકાશમાં ઉગે છે. 12મું, કારેલું કડવું હોય છે. આ તો સાચું વાક્ય છે. તો આપણે કારેલાને મીઠું બનાવી દઈએ. કારેલું મીઠું હોય છે. હવે આવ્યો પ્રશ્ન 20નો વારો. નીચેના વાક્યો વાંચી તમારો પ્રતિભાવ આપો. એટલે તમને શું લાગે છે એ આમાં કહેવાનું છે. જેમ કે જો પહેલાંમાં તો 2 જવાબ આપેલા જ છે, બરાબર? તે છતાંય આપણે કરીએ એટલે તમને આવડી જાય. લાલ લાલ મીઠું મીઠું લીંબુ. આવતી કંઈ હોતું હશે. મીઠું લાલ, લીંબુ લાલ હોય અને એ કદી મીઠું મીઠું હોય. બીજું, આકાશમાં ચંદ્ર સાથે તારા. આ તે કેવું મજાનું, કેમ કે આ સાચું છે અને આપણને ગમે એવું છે. પછી પહેલું, સિંહ ગરજ્યો હોંચી હોંચી. તો શું આવશે? આ તે કંઈ હોતું હશે. બીજું, આકાશમાં રચાયું મેઘધનુષ. તો આ સાચું છે. તો શું આવશે? આ તે કેવું મજાનું. ત્રીજું, હવામાં તરતી કીડીઓ. ઓહો, આ તે કંઈ હોતું હશે. અને ચોથું, રંગબેરંગી ઉડતા પતંગિયા. તો એમાં શું આવશે? આ તે કેવું મજાનું. પાણીથી ચાલતી કાર. આ તે કંઈ હોતું હશે. અને છઠ્ઠું, ઝાડ પર રહેતો મગર. આ તે કંઈ હોતું હશે. હવે બાળકો, પ્રશ્ન 11, 12 એ તમારે જાતે જ કરવાના છે, કેમ કે એ બંને વાંચવાના પ્રશ્નો છે. અને 13 પણ. અને આપણે કરીશું 14. એમાં ચ ને દૂર કરીને વાક્યને વાંચવાના છે. તો શું આવશે પહેલું વાક્ય? તમારે બધા ચની ઉપર પેન્સિલથી લીટી બનાવી દેવાની અને જે અક્ષર વધે એને ભેગા કરીને વાંચવાના. તો પહેલું શું છે? આ ઝાડ છે. બીજું, ઝાડ છાંયડો આપે છે. ત્રીજું, ઝાડ ફળ આપે છે. ચોથું, ફળ મને ભાવે છે. હવે એના પછી પ્રશ્ન 25 પર આવી ગયા આપણે. અને એમાં વધારાના અક્ષરો દૂર કરીને વાક્ય ફરીથી લખવાના છે. હું પ્રશ્ન પહેલાંમાં એક જ વાંચીશ, બરાબર? બાકી બધા હું જવાબ બોલીશ. પહેલું શું છે? આ અમારું આ ઘર આ છે.
તો આમાં અ શબ્દ કેટલી વાર આવ્યો અને એ પણ વધારાનો, જેની જરૂર જ નથી, તો આપણે એને કાઢી નાખવાનો અને આપણે સાચું વાક્ય લખવાનું કે આ મારું ઘર છે. બીજું, ચમારું, ચનામ, ચમોહિત, ચ છે, તો ચને કાઢી નાખો અહીંયાથી, જેમ ઉપર અને કાઢી નાખ્યો તો મારું નામ મોહિત છે. ત્રીજું, સુમકાઈનો, શું રોટલો, શું તૈયાર, શું થયો, તો અહીંયા કોને કાઢવાનો છે? સને. બરાબર, સને કાઢો અને વાક્ય બોલો, મકાઈનો રોટલો તૈયાર થયો. છઠ્ઠું, પ્રઘોડિયો, પ્રખેતરમાં પ્ર હતો, તો અહીંયા પ્રને વધારાનો આપ્યો છે, તો કાઢી નાખો પ્રને અને બોલો વાક્ય, ધોળિયો ખેતરમાં હતો. પાંચમું, ગાહું, ગા બીજા, ગા ધોરણમાં, ગા ભણું, ગાછું, અહીંયા તો ગને વધારાનો આપ્યો છે, તો કાઢી નાખો ગને અને બોલો સાચું વાક્ય, હું બીજા ધોરણમાં ભણું છું. છઠ્ઠું, ચકુત, ચરતરો, ચભ, ચસે, ચ છે, તો ચને કાઢી નાખો અહીંયાથી અને વાક્ય બનાવો, કૂતરો ભસે છે. સાતમું, જા બિલાડી, જા દૂધ, જા પીએ, જા છે, તો અહીંયા કોને કાઢવાનો છે? બોલો, જને, અને જવાબ, બિલાડી દૂધ પીએ છે. આઠમું, ચઘે, ચટુ, ચઉ, ચન, ચ આ, ચપે, ચ છે, અહીંયા પાછો ચ આવી ગયો, કાઢી નાખો ચને અને વાક્ય બનાવો સાચું, ઘેટું ઊન આપે છે. બરાબર. હવે આપણે કરીએ પ્રશ્ન 26. એમાં કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખવાના છે અને અહીંયા 7 શબ્દો તો આપેલા જ છે, ખાલી તમારે 5 જ લખવાના છે. તો ચાલો ફટાફટ લખીએ. પહેલામાં લખીશું કોપી બુક, બીજામાં કુટુંબ, ત્રીજામાં કાકી અને ચોથામાં 2 ખાના આપેલા છે, તો એમાં ઉપર લખશું કરવત અને નીચે લખશું કબાટ. હવે આપણે છે ને એના વાક્યો બનાવવાના છે, તો 3 વાક્યો તો તમારે બનાવીને આપેલા જ છે, બીજા 2 આપણે બનાવવાના છે. તો ચાલો બનાવીએ. કાકાએ કાલે કાગળથી કાચની કેરી કાપી. બીજું, કાકાએ કાલે કોપી બુકના કાગળથી કાચની કેરી કાપી. હવે ઘથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખવાના છે અને અહીંયા તો બધા જ શબ્દો આપણે લખવાના છે. તો ચાલો જલ્દી લખીએ. પહેલાં 3 ખાનાના શબ્દો બોલું છું. તો એમાં વિધાયક, વૈભવ, વધારે, બીજામાં વિમળા, વગાડ્યું, વીણા, ત્રીજામાં વગડો, વિનય, વજન અને ચોથામાં વ્રત, વનરાજી અને વાજુ. નીચે એના વાક્યો લખવાના છે. ગપ્પો ઉમેરીને વાક્યો લખવાના છે. યાદ રાખજો, એમનેમ ના લખતા. જેમ કે પહેલામાં વૈભવે વાજુ વગાડ્યું, બીજું વૈભવે વજનદાર વાજુ વગાડ્યું અને ત્રીજું વૈભવે વધારે વજનદાર વાજુ વગાડ્યું અને ચોથું વૈભવની વીણાએ વધારે વજનદાર વાજુ વગાડ્યું. હવે એવી રીતે ત્રીજામાં જથી શરૂ થતા શબ્દો લખો. મેં અહીંયા જે શબ્દો આપેલા છે એના સિવાય પણ જો તમને આવડતા હોય તો તમે લખી શકો છો. તો ચાલો અહીંયા મેં લખ્યા છે એ શબ્દો વાંચીએ. પહેલામાં જરાક, જય, જાગ્યો, બીજામાં જલેબી જેટલું, જામફળ, ત્રીજામાં જોરાવર, જેવું, જનકપુર અને છેલ્લે જીરાફ, જમ્યો, જમણ. નીચે પણ ગપ્પા મારીને વાક્યોને લાંબા કરવાના છે. જેમ કે જય, જામફળ, જમ્યો. બીજું, જય, જરાક, જામફળ, જમ્યો. ત્રીજું, જય, જરાક જેટલું જામફળ, જમ્યો. અને ચોથું, જનકપુરનો જય, જરાક જેટલું જામફળ, જમ્યો. એના પછી પ્રશ્ન 27માં ટુકડા ભેગા કરીને વાક્ય બનાવો. તમને પહેલામાં અલગ અલગ ખાનામાં 3 શબ્દો લખેલા છે. જેમ કે ફૂલાવે છે, સોનું, ફુગ્ગા. તો આપણે એને ભેગું કરીને એક વાક્ય બનાવવાનું છે. તો સોનું ફુગ્ગા ફૂલાવે છે. એવી રીતે બીજું વાક્ય, ખેતર ખેડ્યું,
અડધું સોમાભાઈએ. તો વાક્ય શું બનશે? સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજું વાક્ય, પંખી આકાશમાં ઊંચે ઉડે છે. ચોથું વાક્ય, કાનાને માખણ બહુ ભાવે છે. પાંચમું, બાજરી વાવવાનો સમય થયો. છઠ્ઠું, બાજરીના રોટલા તૈયાર થયા. સાતમું, ગોરિયો રોટલાની કોપટીમાંથી મળ્યો. આઠમું, ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા. હવે બાળકો, બીજા પાના ઉપર તમને ઝાડના ચિત્ર આપેલા છે અને તમારે ભેગા કરીને નંબર આપવાના છે કે કયું ચિત્ર કયા નંબરનું છે. તો તમે જાતે કરી શકો છો અને ના આવડે તો મેં પણ અહીંયા આપેલું જ છે, તમે એમાંથી જોઈને પણ કરી શકો છો. અને છેલ્લે પ્રવૃત્તિઓ, એમાં 2 ચકલીઓ ઝાડ ઉપર બેસીને શું ગપ્પા મારતી હશે એ લખવાનું છે. એક ગપ્પું તમે આપેલું જ છે, બીજા 3 ગપ્પા આપણે કરીશું. તો એમાં શું લખીએ? ના, આજે ઘઉંનો વરસાદ પડવાનો છે. પછી મારા ઘરે વાદળા ખાવા આવજે. અને છેલ્લું, ના મારે ઉપવાસ છે. આ ચકલીઓ બોલે છે. પછી પ્રશ્ન 3માં નીચે આપેલા નમૂના મુજબ શબ્દોના અક્ષરો ઉલટાવીને લખો. તો તમે આમાંથી જોઈને કરી શકો છો. અને પ્રશ્ન 4માં કીડીએ કંઈક કીધું અને એનો જવાબ હાથીએ શું આપ્યો એ લખવાનું છે. તો કીડીએ શું કીધું? એ હાથીભાઈ, તમે મારા કપડાં કેમ પહેર્યા છે? તો હાથીભાઈએ શું જવાબ આપ્યો? એ કીડીબેન, તમારા કપડાં મારા નખમાં પણ ન થાય, એવું કીધું. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબના વિડીયો તમને મળતા રહે. આપણે ફરી મળીશું. આવજો.